રખડીમાં અક્ષર જાજા એમાં મને ગમે એક તું. वाह है तू है तो सांस आती है તું ABCD માં અક્ષર જાજા રે. હા દીપક હવે મને છૂટવા માંડ્યા પુવારા હું બેહી જાઉં. ચાલો સવારનો ટાઈમ છે અને સૌથી પહેલાં બતાવું તમને હિયાબેનનું ડ્રોઈંગ. જો સ્કૂલમાં હતું મહાશિવરાત્રિની સોફ્ટ બોર્ડ એક્ટિવિટી બનાવવાની હતી બરાબર. હિયાબેને બનાવ્યું છે આ રીતે. આ બાજુ ભગવાન શિવ છે, આ બાજુ માતા પાર્વતી છે, અર્ધનારેશ્વર. ચાલો બધાય નાસ્તો કરવા. ઘઉં ને ચણાના લોટનું ખીચું છે, સાથે છે સિંગ તેલ અને મારા જૂના અને જાણીતા કપમાં ચા. અને અહીંયા છે દીપક, જે આજે બિચારા બહુ દુઃખી છે. શું કામ? આ ટાઈમે એ જાન લઈને આના પહેલાં આવી ગયા હતા, 7:30 8 આવી ગયા હતા અમારા ગામમાં. નહીં રડી લાલ તું પહેલાં, પછી કંઈક કન્ટિન્યુ કરીએ. દિવસ આવે ને એવું થાય. 57 કિલોમાંથી કેટલો થઈ ગયો એ કેવો છે આપણે વ્યુઅર્સના, કયા છતાંય આટલું રડવું આવે છે ને. પેલાનો ફોટો જોઈ લોકો જોઈ જાય ને તો તને ઓળખી ન ગયો કોઈ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ 11:15 જેવું થયું છે અને આજે છે અમારા લગ્નની વર્ષગાંઠ, એનિવર્સરી બરાબર. જોતામાં 12 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. 7/2/2013 રોજ હતા મેરેજ. આ ટાઈમે અમારી ચૂંદડી ચાલતી હતી, કારણ કે અમારે એવું હતું કે એ લોકો વહેલા આવી ગયા હતા, 7:30 8 આવી ગયા હતા. પણ મમ્મીનું જે બેગ હોય ને, જે આખા દિવસમાં મેરેજમાં બધું પહેરવાનું હતું, એ બેગ જ કોડીનાર રહી ગઈ હતી. એટલે એ બધી સિચ્યુએશન આખી હેન્ડલ કરવામાં બહુ વાર લાગી. બાકી લોકો રાત્રે જાન લઈને નીકળી ગયા હતા અને સવારે 7:30 પહોંચી પણ ગયા હતા મોરબી. કોડીનારથી મોરબી બહુ દૂર થાય બરાબર. એમાંય બસ લઈને નીકળવું ને બધું એટલું હેન્ડલ કરવું ટફ થઈ જાય. એટલે રાત્રે જ નીકળી ગયા હતા. જેવા દાંડિયા કમ્પ્લીટ થયા એવા નીકળી ગયા. એટલે એ લોકો વધીને 8 વાગે પહોંચી ગયા હતા અમારા ગામમાં બરાબર. તો એવું લાગે કે હજી તો હમણાં જ હિયાબેન આવ્યા હતા અને ત્યાં તો અંશીબેને આવી ગયા ને એ 2 વર્ષના થઈ ગયા. એટલે આવું છે કંઈક. ટાઈમ ક્યાં વયો જાય છે ખબર નથી પડતી. અને આપણે હજી ને એમાં જ છીએ કે હજી કચરા બાકી છે ને પોતા બાકી છે. સાચું કે નહીં? બરાબર ને? તો ચલો હું મારા આજે કચરા પોતા કરી લઉં, પછી તમને મળું. કારણ કે મારી હેલ્પરને બીજા મેરેજ છે, એટલે આજ લાસ્ટ ડે છે એનો. વચ્ચે 1 દિવસ આવી હતી, વળી પાછી 2 દિવસની રજા છે. પછી મળું તમને પાછી બરાબર. હિયાબેન આવી ગયા છે અને એને સ્કૂલના લંચ બોક્સમાં આપ્યા હતા ભૂંગળા બટેટા, એ ખાય છે. હા અને આ જોવો, તારા અંશી આવા ન કરવાની જ વસ્તુ હાથમાં લેવાની. બોડી લોશન, તેલ, ક્યારેક ક્યારેક છરી. હા એ નથી નીકળતું, માં પૂરું થઈ ગયું. જો દીકરા બસ કર ને યાર. હાલો જરાક આપી દો હાથમાં, દે હાથ દે હાલ. નહીં નથી નીકળતું. ચલો બધા જમવા. શીરો બનાવ્યો છે ઘઉંના લોટનો, ભગવાન માટે ધરવાનો હતો. તો દીપકને પૂછ્યું તો મને કે શીરો જ બનાવું ને તેથી બનાવ્યો હતો. મેં તો ઓકે હાલો. મગ છે, સલાડ છે, ભૂંગળા છે, કાલ ભૂંગળા બટેટા બનાવ્યા હતા, તો સંભારો છે અને રોટલી છે. આજે ભાત સ્કીપ કર્યા છે કારણ કે દીપક કે બધું પછી ટિફિનમાં ન ખવાય, કે ભાત રહેવા દે. અને શીરામાં એવું થયું કે સવારે અચાનક ટિફિન ટાઈમે આપણે બનાવતા હોય ને ફટાફટ થોડોક ઓછો બન્યો. એટલે ઓછી જે વસ્તુ બને ને બહુ ટેસ્ટી બને. ગમે ત્યારે જોઈ લેવું, ઓછું બને ને ટેસ્ટી જોઈ ત્યાં તો આમ પડા પડી જાય. અને વધારે હોય ને એમાં ખરાબ થાય એવી વાત નથી, પણ એ ઓલા જેવું ન થાય. કાનું
એવું હોય ને. અને અહીંયા જો અમારા આંશુબેનની આંશી તારી એ રોટલી હતી ક્યાં ગઈ? ત્યાંમાં મૂકી હતી ને છે ને. ઓકે. અને અમારી ફ્રેન્ડ ત્યાંથી આવ્યો છે ગાજરનો હલવો. બરાબર. તો ચલો તારે હિયા સાથે બેસવું જ જમવા. ઓકે. તે સોનલ આંટીને શું ખાધું? ખાધું કઈ? શું ખાધું? હે? હાસના ઘરે શું ખાધું? અમારા ઘરે આવી રીતે 2 પિરામિડ છે ને. તો એનસીઆર જે મારા એના એક ફ્રેન્ડની રમવા ગઈ હતી ને તો આ લઈને આવી છે એનું. છોકરાઓને આપણે ગમે એટલું લઈ દઈએ ને તો બીજાનું તો બહુ ગમે. હા શું બહુ ગમે ને બીજાનું. હા એ નવું લાગે ને કા. હા એ નવું. હા સિઝુકા. ઓકે હાલ બતાવ તારું ડ્રોઈંગ. બધાએ તે દિવસે બહુ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા હતા. આ છે સિઝુકા. ઓકે પછી છે કૃષ્ણ ભગવાન. હા આ આપણે તે દિવસે બતાવ્યા હતા. પછી આ એક છે. વાહ મસ્ત છે. પછી આ છે દાદા. જય હો દાદા. બોલો અંજુ. જય હો દાદા બોલો. જય શ્રી રામ બોલો બોલો. સર ભગવાનનું ક્યાં વાત છે? જય હો દાદા બોલ. પછી આ બાળ સ્વરૂપ દાદાનું. દાદા. આ બહુ ફાઇન છે. કેવું લાગ્યું ઈયાનું? મસ્ત. હાલો શું કરવાનું છે આપણે? દાદા અરે ફોટો પાડવાનો છે. હે? હા તો દાદાને આ પિક્ચર પકડી લ્યો. ફોટો પાડવો છે ને? હે? હાલો તો પાડી દો. હાલો. એક મારા બહુ જૂના સબસ્ક્રાઈબર છે. હે? જે બનાવે તું? હે? પેન્સિલ લીધી? ઓ માય ગોડ. તો હવે ક્યાં જે બનાવવાના છે? હા પણ ક્યાં જે બનાવવા છે? એમાં બનાવીશ. ઓકે બનાવવા માંડો હો. એક છે ને મારા બહુ જૂના સબસ્ક્રાઈબર છે એની કમેન્ટ આવી છે કે તમે મારી 2 વર્ષની દીકરી છે ને બહુ તોફાની છે ને મારાથી બધું એમ હેન્ડલ કરવું બધું બહુ અઘરું છે. તો તમે કઈ રીતે આ બધું કરો છો ને એ મને કયો એમ. એટલે એ વિશે આપણે કાલે વાત કરીશું. કારણ કે એને એમ ન થાય કે એને મને ખાસ કીધું છે કે મારો જવાબ તમારે આપવાનો જ છે. હવે મારે એને કેમ કેવું કે હું કેમ કરું છું એ મારો ભગવાન જાણે છે. ખરેખર એક રિસર્ચમાં આવ્યું છે બારે કે જ્યારે બેબીઝ નાના હોય ને જે આ ટાઈમ છે ને બધો 2.5 વર્ષ સુધીનો ત્યાં સુધીમાં મધરની અંદર એક ફેઝ એવો આવે છે કે એમાં એ ડિપ્રેશનમાં વહી જાય છે. પણ આપણને આજુબાજુવાળાને કોઈને ખબર નથી પડતી. આ રિસર્ચ થયું છે. જો તમને કોઈને ખબર હોય ને તો. મેં હમણાં એક ટીવીમાં જોયું ને પછી મેં ગૂગલ સર્ચ કર્યું હતું. બરાબર. એટલે એ લોકો તો કંઈક બીમારીનું નામ કહેતા હતા પણ એ તો મને અત્યારે નામ યાદ નથી. જો તમારામાંથી કોઈને ખબર હોય ને તો કહેજો. ને આપણને પછી સારું ફીલ થાય કે ના સાચી વાત છે. આપણને આમ કંઈ ગમે જ નહીં ને બધે આમ કામ ટાઈમ વગરના થાય ને એટલે આપણને આમ ચીડિયા આપણે થઈ જાય એમ. બધાને આ ફેઝ આવતો જ હોય. બરાબર. બેબીઝ નાના હોય ને ત્યારે. એટલે એ વાત આપણે કાલ કરશું. આંશીને કેવી રીતે સાચું છું નહીં કારણ કે એમને એક બેબી છે. એટલે મેં હિયા વખતે હું શું કરતી ને હવે તો મને હિયાની ઘણી હેલ્પ મળે છે. હિયા વખતે હું શું કરતી ને એ હું તમને કહીશ બધું. બરાબર. હાલો થઈ ગયા જે
હિયા મોબાઈલમાંથી જોઈન કરતી એટલે એમાંથી જ કરવા પડે ને તાર કા ઓકે કરવા માંડજો બેટા હવે એને બનીએ ગયું છે ને ફોટોય પાડવા માંડ્યા ચાલો બની ગયું બાકી છે ઓકે ચલો ડ્રોઈંગ નું કામ ચાલુ થઈ ગયું છે પેલા ડ્રોઈંગ તો કર હમણાં કરતી હતી એમ યાર પછી ફોનમાં જોવાય થોડુંક તો જોઈ લીધું તું ને હા એ પ્રમાણે કેમ કરવાનું છે આંસી પેઇન્ટર આવી ગયા છે આર્ટિસ્ટ હા હમણાં જોજો થઈ ગયું તો ફોટો પાડે છે હવે ઓકે ચલો આજે તમારું એનિવર્સરી વિશે કંઈ કહેવાનું સૂચન છે તમારું કંઈ લગ્ન જીવન વિશે ના બસ બહુ સારું ચાલે છે અમારું લગ્ન જીવન બહુ એટલે કાંઈ ટિપ્સ તમારે નવા ન્યૂ કપલ હોય ન્યૂલી વેડ એને કંઈ આપવાની ખરી એઝ એ હસબન્ડ ના ના એ તો કરશે એટલે એને ખબર પડી જાય ને લોકોને કાંઈ પણ સહન શક્તિની ના ના એમ એવું કંઈ ન હોય એમાં નહીં આમના મહેલું છે કા મોંઘું મોઢે રહેવાનું એટલે બધું સરસ થાય મને એમ થયું કેમ બોલ્યો નહીં મારે તો અત્યારે માટે ગીત ગાવું હતું બારખડીમાં અક્ષર જાજા એમાં મને ગમે એક તું વાહ હવે તારે એક આમો રિપ્લાય તો આપ સવારે હું કયું ગીત ગાતો હતો ઈ મને હું અત્યારે ન કહું ના કહી દઉં તું હે તો તું હે તો દિલ ધડકતા હૈ તું હે તો દિલ ધડકતા હૈ તું હે તો सांस आती है તું ના તો પછી નો આવડે હવે પતી ગયું તું ના તો ઘર ઘર નહીં લગતા તું હે તો ડર નહીં લગતા તું હે તો દિલ ધડકતા હૈ તું હે તો सांस બસ ને તે મારા બદલે ગાઈ લીધું ને હવે હું ગાવેનો જવાબ દેવાનો અત્યારે બોલો બારખડીમાં અક્ષર જાજા એમાં મને ગમે એક તું ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ મોસ્ટ ટ્રેન્ડિંગ સોંગ છે અત્યારે આ. જેમાં જોવો ને આ જ આવતું હોય સ્ક્રોલ કરીને એટલે બરાબર ને ચલો કોઈ હસતા નહીં આ તો ખાલી ગાય છે ભલે ને હસતા આપણે હસવા માટે તો જીવી છીએ હવે ઓલા ઇમોશનલ ને હસવાનો કોઈ વાંધો નથી પણ અમારા ઉપરનું અમદાર હસવાનું અમને કમેન્ટમાં એમ લખજો કે અમને તમારું ગીત સાંભળીને હસવું આવ્યું તમે હસશો ને એમાં મને મજા આવશે કે મને જોઈને હસવું કોક માણસ કારણ કે કોકને ઇમોશનલ કરવું ને દુઃખી કરવું તો હેલું છે પણ હસાવા જ અઘરા છે બરાબર અને આજે દીપકે મને ના પાડી હતી કંઈ બનાવવું નથી એ બહાર નહોતું જવું કારણ કે અમે છે ને કાલ દીપક મેરેજમાં ગયા હતા અને અમે ભૂંગળા બટેટા ખાતા હતા એટલે કીધું કે ઘરે કંઈક લઈ આવી તો આખા શિયાળામાં નહોતું ખાધું ને એવું ચાપડી ઊંધી ઘરે લઈ આવ્યા છે ને હિયા ને મારા દેર આવ્યા છે પૂનાથી એ બે ગયા છે ચાઇનીઝ વસ્તુ લેવા થોડીક સાઈડમાં છોકરાઓને એવું ભાવે ને એટલે તો ચલો બતાવું તમને ચાપડી ઊંધ્યું ચલો જો અહીંયા છે મસ્ત મજાનું સલાડ ઈ લોકો આપે એ છે અને કોબી ને બીટ ને બધું નાખીને ને લાલ મરચાં છે અંદર છે બધું મિક્સમાં આપ્યું છે સાથે છે 2 લસણવાળી ચટણી અહીંયા છે ચાપડી અને અહીંયા છે ઊંધિયું બરાબર આવું જોઈએ જે રાજકોટનું જે વખણાય ને ચાપડી ઊંધિયું એ જેને ખાધું હોય તો ખબર હશે કે છે ને આવું પાણી જેવું જોઈએ એમ આમાં ઓલા મુઠિયા તો દેખાય નહીં તમને ક્યાંય દૂર દૂર સુધી બરાબર ચલો હિયાબેન આવી ગયા છે એનું ફેવરેટ ફૂડ લઈને આ છે ચાઇનીઝ ભેળ અને આમાં છે નૂડલ્સ મંચુરિયન નૂડલ્સ ઓકે બહુ ભાવે ને ઓકે ચલો હા શું શું જોઈએ
ચટણી આજે તને આપું ત્યાં બેસી જા. ચલો દીપકે હવે ચાપડીનું મિક્સચર કરી નાખ્યું છે, ભૂકો કરી નાખ્યો છે. એના મોઢામાં ફુવારા છૂટે છે એટલે એ પેલા ખાઈ લીધું એને ચાઇનીઝ. ચલો હવે બનાવો. આપી દઈ. ચટણીનું તારે શું કરવું છે? એમાં ચટણી નો બેબુડા એકદમ ખા. એમને એમ જ હોય. શું હા આપે ખાવું આપે છે? આપે. હા ચટણી ચટણી લઉં ને. આની સ્પેશિયલ આ ચટણી હોય હો. હા દીપક હવે મને છૂટવા માંડ્યા ફુવારા, હું બેસી જાઉં. તો એક બાઈટ ખાઈને બતાવો કે ક્યાંનું છે, કેવું છે. સોરી, આ અમારે અહીંયા રાજકોટમાં જે સ્પેશિયલ મળે એ આપણે ભક્તિનગર સર્કલ પાસેથી લીધું છે ને, ત્યાંનું છે. રેલવે સ્ટેશન નહીં, ઓલું સર્કલ કઈ. હા ભક્તિનગર સર્કલ. તું ત્યાં બેસી જા આપું જા. કેવું છે? સરસ છે. ઓકે ચાલો તો સબ વાગી ગયા છે 9:30 ને હવે અમે ફટાફટ જાય છે જલારામ મંદિરે, કેમ કે 10 વાગે તે બંધ થઈ જાય મંદિર ને રીમાની ઈચ્છા છે કે આજે આપણે દર્શન કરી આવીએ. તો ચાલો રેડી. રેડી હો. ચાલો તો સ્વેટર થોડુંક પહેરી લે પછી જાય. થોડીક ઉતાવળ રાખજો, કેમ કે બાકી બંધ થઈ 10 જશે. બંધ થઈ જશે. અહીંથી પહોંચતા 15-20 મિનિટ થશે આપણે. હાલો આનું બેન, હાલો હાલો.